ચાલો આપણે શીખીએ પરચેઝ બિલની એન્ટ્રી કેવી રીતે થાય। સૌપ્રથમ મેનુમાં પરચેઝ ઉપર ક્લિક કરવાથી પરચેઝની એન્ટ્રી સ્ક્રીન ઓપન થશે। એમાં ન્યૂ, પ્રિન્ટ, કેશ, ક્રેડિટ વગેરે બિલની તારીખ ટુ તારીખ માહિતી આપવામાં આવેલી છે। અહીં ન્યૂ બટન ઉપર ક્લિક કરવાથી નવા પરચેઝ બિલની એન્ટ્રીની શરૂઆત થશે। સૌપ્રથમ તારીખ નાખો, પછી એન્ટરની કી દબાવો, કેશ કે ક્રેડિટ પરચેઝ છે તે સિલેક્ટ કરો, પછી એન્ટરની કી દબાવો, કોની પાસેથી પરચેઝ કર્યું છે તેનું નામ સિલેક્ટ કરો, રોહિત એન્ટરપ્રાઇઝ નામ સિલેક્ટ કરતાની સાથે જ રોહિત એન્ટરપ્રાઇઝના લેજર બેલેન્સ, ટોટલ પરચેઝ, લાસ્ટ પરચેઝ, તેના બિલનો નંબર વગેરેની માહિતી આવી જશે। હવે આ બિલ સીએસટી છે, રિટેલ છે કે વેટ છે તે સિલેક્ટ કરી એન્ટર દબાવો। રોહિત એન્ટરપ્રાઇઝના બિલનો નંબર જે હોય તે નંબર દબાવો, એની ડ્યુ ડેટ લખો, પછી એન્ટર કી પ્રેસ કરો। ભાઈ રોહિત એન્ટરપ્રાઇઝ પાસેથી શું પરચેઝ કર્યું? થમ્સઅપની 500 mlની બોટલ લીધી। ક્વોન્ટિટીમાં લખો કેટલી બોટલ લીધી? 20, તો 20 લખો। એનો ભાવ આવી ગયો 30 રૂપિયા, 600 રૂપિયા ટોટલ થઈ ગયું। ટેક્સ લાગી ગયો 30 રૂપિયા, 630 રૂપિયા વેલ્યુ થઈ ગઈ। ત્યાર પછી બીજી પ્રોડક્ટ સિલેક્ટ કરો, સ્પ્રાઇટ, કેટલી ક્વોન્ટિટી લીધી? ભાઈ 50 લીધી, એન્ટર કરો, ભાવ લખી દો, આપણને કેટલા રૂપિયામાં મળે છે? 55 રૂપિયામાં 2750 રૂપિયાનું ટોટલ થઈ ગયું। સ્ક્રીનની બહાર જવા માટે એસ્કેપ દબાવવાથી આઇટમ માસ્ટરના સ્ક્રીનની બહાર જતું રહેવાય। ડિસ્કાઉન્ટ આપવું હોય તો પણ અહીં આપી શકાય છે। નીચે આપણે જોઈશું કે ગ્રીન પેનલની અંદર ટોટલ કેટલી ક્વોન્ટિટી પરચેસ કરી, બેઝિક અમાઉન્ટ શું છે, વેટ શું છે, સરચાર્જ એટલે કે એડિશનલ ટેક્સ શું લાગ્યો છે ને નેટ અમાઉન્ટ શું થઈ એની આપણને માહિતી મળી। બિલની અંદર કોઈ બીજા એડિશનલ ચાર્જીસ લખવા હોય તો આઇટમની બાજુમાં ચાર્જીસ કરીને ટેબ છે એની પર ક્લિક કરો। અહીં આપણી પાસે અલગ અલગ પ્રકારની માહિતીઓ આપેલી છે। રાઉન્ડ ઓફ, પ્લસ, માઇનસ, માર્કેટ ફીસ, લેબર, ફ્રેઇટ, જે કોઈ વસ્તુ હોય એને સિલેક્ટ કરો। પ્લસ કે માઇનસ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ અને અમાઉન્ટ લખી શકીએ છીએ 200 રૂપિયા, એન્ટર એન્ટર। અહીંથી બહાર નીકળવા માટે એસ્કેપ। નીચે જોઈશું કે 3380માં પ્લસ કરવામાં આવ્યું છે એટલે 200 રૂપિયા એડ થઈ ગયા 3580। આવી જ રીતના એક્સાઇઝથી લઈ અને કોઈ પણ માહિતી આપણે એડ કે લેસ કરી શકીએ છીએ। અહીં કોઈ પણ પ્રકારનું નવું અકાઉન્ટ ક્રિએટ કરવા માટે F3 પ્રેસ કરવામાં આવે છે। આ રીતના પરચેઝ બિલની એન્ટ્રી કરી દેવાની। ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાથી પરચેઝ બિલની એન્ટ્રી સેવ થઈ જશે। એન્ટ્રી સેવ થશે, તરત મેસેજ આવશે પરચેઝ એન્ટ્રી સેવ્ડ, ઓકે કરી દીધું। ક્લોઝ કરવાથી પરચેઝ બિલની એન્ટ્રીની સ્ક્રીન બંધ થઈ જશે। થેન્ક યુ વેરી મચ।